નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે આપણા વિડિયો લેક્ચરની સિરીઝના ચોથા ભાગ એટલે કે બાયોલોજી ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય પ્રકરણ નંબર 4 આનુવંશિકતા અને ભિન્નતાઓ અથવા તેના સિદ્ધાંતો વિશે ચર્ચા કરવાની છે. આપણે અત્યાર સુધી 3 ચેપ્ટર પૂરા કરી ગયા છે ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં. સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન, માનવમાં પ્રજનન અને પ્રાજનનિક સ્વાસ્થ્ય. ત્યારબાદ આજે આપણી સિરીઝનું આ ચોથું ચેપ્ટર છે, જેની અંદર આપણે રિવિઝન સેશનને આગળ વધારી રહ્યા છીએ. આજે આપણે આનુવંશિકતાના સિદ્ધાંતોની ચર્ચા કરવાની છે. તમારું આજે અંગ્રેજીનું પેપર હતું. આશા રાખું છું કે પેપર ખૂબ જ સરસ ગયું હશે અને તમે બધા સારો સ્કોર કરશો. તો આજે આપણે ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરવી છે, રિવિઝનની. બરાબર છે. અને દરરોજની જેમ ચેપ્ટરના અંતે આજે પણ આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ અને પ્રશ્નો જોવાના છે. ગઈકાલના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે તમારા પ્રતિભાવ મને કોમેન્ટ્સ થ્રુ જણાવજો. ઘણા લોકોએ કીધું છે હજુ પણ તમારા વધારે પડતા પ્રતિભાવની અમારે જરૂર છે. તો આ ચેનલ થ્રુ હું તમને મેસેજ આપું છું કે તમે તમારો મેસેજ, તમારી સજેશન્સ જે છે એ અમને જણાવજો. તો વધારે સમય ન બગાડતા આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, રિવિઝનની. બરાબર. મેન્ડલે સૌપ્રથમ તો હું કહી દઉં તમને કે 7 વર્ષ સુધી ગ્રેગર જોહાન મેન્ડલે 7 વર્ષ સુધી પ્રયોગ કર્યા છે વટાણાના છોડની ઉપર, જેમાં તેણે 7 લક્ષણોની પસંદગી પણ કરી હતી. મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ, મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. એક સંકરણના પ્રયોગની અંદર 3:1 અને 1:2:1 જનીન પ્રમાણ અને અનુક્રમે સ્વરૂપ પ્રમાણ જોવા મળે છે. દ્વિસંકરણ પ્રયોગની અંદર 9:3:3:1 નું સ્વરૂપ પ્રમાણ જોવા મળે છે, જ્યારે એના પરથી તેણે વિશ્લેષણનો નિયમ, પ્રભુતાનો નિયમ અને મુક્ત વહેંચણીનો નિયમ આપેલા છે. આગળ ઉપર આપણે ચેપ્ટરની અંદર રંગસૂત્રીય અને મેન્ડેલિયન અને નોન મેન્ડેલિયન, જેને આપણે વિકૃતિઓ અથવા તો ખામીઓ કહીએ છીએ, એ જોવાની છે. મોર્ગનની પ્રયોગની ચર્ચા કરવાની છે. લિંગ નિશ્ચયન મધમાખીમાં, પક્ષીઓમાં અને માનવમાં લિંગ નિશ્ચયનની ચર્ચાઓ કરવાની છે. એટલે ક્વિક રિવિઝન કરીશું ગયા લેક્ચરની જેમ અથવા તો આગળના બધા લેક્ચરની જેમ. આજે પણ હું તમને શોર્ટ ટ્રિક્સ આપવાનો છું કે કેટલી ઝડપથી તમે કોઈ લાંબા 4 માર્ક્સના પ્રશ્નોને બહુ અતિ ટૂંકમાં ઝડપથી તૈયાર કરી શકો છો. તો વધારે સમય ન લેતા આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ચાલો. તો ગ્રેગર જોહાન મેન્ડલ ભાઈનું આખું પૂરું નામ છે, જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા હતા, જેને આનુવંશિકતાના ફાધર ઓફ આનુવંશિકતા જેનેટિક્સના ફાધર, માફ કરજો, ઇનહેરિટન્સના ફાધર તરીકે ઓળખવામાં આવે છે. અને તેમણે જ આનુવંશિક જેનેટિક્સનો પાયો નાખેલો છે. વટાણાના છોડની પસંદગી કરી છે વારસાના પાયાના નિયમો સમજવા માટે. તેમણે મુખ્યત્વે 3 નિયમો આપેલા છે: પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ અને મુક્ત વહેંચણીનો નિયમ. પ્રભુતાના નિયમની જો વાત કરવામાં આવે તો જ્યારે 2 વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે, 2 વિરોધાભાસી લક્ષણો, એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે આપણે કોઈ પણ એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ તો વનસ્પતિમાં વટાણામાં મેન્ડલે જે એક્ઝામ્પલ લીધું હતું કે એને છોડનું એક્ઝામ્પલ લીધું હતું, જેમાં કેપિટલ ટી અને સ્મોલ ટી હતા. તો આને એને થીંગડા એટલે કે નાના છોડ કીધા હતા, જ્યારે આ કેપિટલ ટી ને ઊંચા છોડ કીધા. તો વિરોધાભાસી લક્ષણ થયું. એમની વચ્ચે સંકરણ કરવામાં આવે ત્યારે પ્રથમ પેઢીમાં એટલે કે F1 પેઢીની અંદર જે લક્ષણ દેખાય તેને પ્રભાવી અને જે ન દેખાય તેને પ્રચ્છન્ન કહેવાય. એટલે કે અહીંયા તો તમને શું મળશે, આનું તમે સંકરણ કરાવો તો કેપિટલ ટી અને સ્મોલ ટી આવું મળશે. તો કેપિટલ ટી ની હાજરી હોવાને કારણે બટ ઓબ્વિયસ છે કે છોડ કેવો હશે, ઊંચા કદનો હશે. બરાબર છે. ઊંચું અને નીચું બે ભેગું કરીને મધ્યમને અહીંયા કોઈ અવકાશ નથી, ખાસ યાદ રાખજો. એટલે જે લક્ષણ દેખાય તે પ્રભાવી છે, જે ન દેખાય તે પ્રચ્છન્ન છે. વિશ્લેષણના નિયમની ચર્ચાઓ કરીએ તો જન્યુઓના નિર્માણ સમયે જોડીમાં રહેલા કારકો, અને તમે એલએલ કારકો તરીકે ઓળખાવી શકો, એકબીજાથી અલગ પડે અને દરેક જન્યુમાં બેમાંથી એક જ કારક પ્રવેશે છે. બેમાંથી દરેક જોડીની અંદર બેમાંથી એક કારક પ્રવેશે, કાં તો આ એક અથવા તો આ એક કારક પ્રવેશે છે, જેને વિશ્લેષણનો મતલબ જ થાય સેગ્રેગેશન, વહેંચવું. મુક્ત વહેંચણીનો નિયમ છે એસોર્ટમેન્ટ. જ્યારે 2 કે વધુ લક્ષણોનું વારસાગમન થતું હોય ત્યારે એક લક્ષણની જોડી બીજા લક્ષણની જોડીથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. બરાબર, સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. તો મેન્ડલે જે 7 લક્ષણોની પસંદગી કરી હતી તે 7 લક્ષણ તમારે
કંઈક યાદ રાખવા માટે આ 7 લક્ષણો છે તો અહીંયાથી તમને MCQ કાઢી શકાય છે, તો એના માટે તમે આને યાદ રાખી શકો છો. આ 7 લક્ષણો જે મેન્ડલે પસંદ કર્યા હતા. એમાં જો આપણે ખાસ કરીને ચર્ચા કરીએ તો આપણે જે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ ભણીએ છીએ તેમાં પીળો, લીલો અને ગોળ ખરબચડાની આપણે ચર્ચાઓ કરતા હોય. બાકી બધાને આપણે MCQ માટે યાદ રાખીશું. એટલે આ જે બીજનો આકાર અને બીજનો રંગ, આ પહેલું અને બીજું તમારે ઓલમોસ્ટ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે તમને યાદ જ છે. અને આને યાદ રાખવા માટે તમારે મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગને યાદ રાખવો હશે 4 માર્કના પ્રશ્ન માટે, તો બટ ઓબ્વિયસ આ યાદ રહી જાય છે. બાકીના એના પછીના જે છે. અને છેલ્લું જે તમે ચર્ચા કરો ઊંચા અને નીચા, તો એ ખરેખર પ્રકાંડ માટે છે, પણ આપણે ત્યાં યાદ રાખવા માટે એવું કરી શકીએ કે વૃક્ષની ઊંચાઈ અને ઠીંગણા કદનું વૃક્ષ, વટાણાની લંબાઈ, બરાબર, મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ. ચાલો એના પછી આપણે એક જનીન વારસાગમનના પ્રયોગની ચર્ચાઓ કરીએ. તો એક જનીન વારસાગમનની અંદર શું હતું, તો કે ભાઈ મેન્ડલે ટીટી અને ટીટી આવા છોડની પસંદગી કરી હતી. તો અહીંયાથી આપણે કેપિટલ ટી લઈએ, અહીંયાથી આપણે સ્મોલ ટી લઈએ, તો આ એની F1 પેઢી થઈ છે. હવે F1 પેઢીનો જે ક્રોસ કરાવવામાં આવે છે, બરાબર, એટલે કે ટીટી ને ટીટી સાથે જો ક્રોસ કરાવવામાં આવે તો મળતી સંભાવનાઓ શું મળે છે, તો ટીટી ને જો ટીટી સાથે ક્રોસ કરાવવામાં આવે તો પહેલા સાથે પહેલું એટલે કે ટીટી આવું મળે, પહેલા સાથે બીજું એટલે કે ટીટી આવું મળે, બીજા સાથે બીજું એટલે કે ટીટી પણ કેપિટલ ટી સ્મોલ ટી લખાશે, કારણ કે પ્રભાવી પહેલા લખવું પડે, અને સ્મોલ ટી. તો અહીંયા એવું થાય કે એક સંપૂર્ણ પ્રભાવી છે કે જેની અંદર કેપિટલ ટી કેપિટલ પૂર્ણતઃ હાજર છે. તો આ છોડ પણ ઊંચો છે, ઇવન આ બંને છોડ પણ ઊંચા છે, કારણ કે એની અંદર પ્રભાવી લક્ષણ જોવા મળે છે. તો આ એક છે, આ બે છે અને આ એક છે. આ ઠીંગણા કદનો છોડ જોવા મળશે. તો જો આનો આપણે જનીન પ્રકાર શોધીએ તો 1:2:1 મળે, પણ સ્વરૂપ પ્રકાર જોઈએ તો આ ત્રણેય ઊંચા છોડ હશે, જ્યારે આ નીચો છોડ હશે. તો એનો સ્વરૂપ પ્રકાર કેવો થઈ જશે, 3:1 થઈ જશે, જ્યારે પેલું જનીન પ્રકાર 1:2:1 થઈ જશે. બસ આ આપણો મેન્ડલનો નિયમ છે, જે એક જનીન વારસાગમનના નિયમની આપણે ચર્ચા કરી. એમાં એને શુદ્ધ ઊંચા એટલે કેપિટલ ટીટી લીધા છે અને શુદ્ધ નીચા એટલે કે સ્મોલ ટીટી લીધા છે. બાકી સ્વરૂપ પ્રકાર અને જે જનીન પ્રમાણ છે એની ચર્ચાઓ આપણે અહીંયા હમણાં જ કરી લીધી છે. એમાં અહીંયા પુનેટ સ્ક્વેર બનાવેલું નથી, બરાબર છે. તો આઈ હોપ કે પુનેટ સ્ક્વેર હવે તમે આના ઉપરથી બનાવી શકો છો, એટલે હું બહુ પુનેટ સ્ક્વેરની ચર્ચામાં પડતો નથી. ચાલો આગળ ઉપર આપણે જઈએ તો કારકોની જોડી, લક્ષણોનું નિયંત્રણ કરતા કારકો હંમેશા જોડીમાં હોય. આપણે x ની y કરો, xy ની વાત કરો કે tt ની વાત કરો, r સ્મોલ r કેપિટલ r, બરાબર, કેપિટલ y સ્મોલ, આ બધા હંમેશા જોડીમાં હોય, બરાબર. F1 પેઢીમાં માત્ર એક જ પિતૃનું લક્ષણ દેખાય, કારણ કે પ્રભાવી જનીન પ્રચ્છન્ન જનીનની અસરને શું કરે છે, દબાવી દે. એને જ આપણે પ્રભાવિતા તરીકે ઓળખીએ છીએ. વિશ્લેષણની વાર્તા કરો તો F2 પેઢીમાં નીચા છોડનું ફરીથી દેખાવું એ સાબિત કરે છે કે જન્યુઓ બનતી વખતે આ કારકો એકબીજાથી જુદા પડે છે, અને ફરી જ્યારે અનુકૂળ પરિસ્થિતિ થાય છે ત્યારે એની શુદ્ધતાઓ જળવાતી હોય છે. મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં જનીન પ્રકારનું પ્રમાણ સમજવા માટે a² + b² વાળી જે a² + 2ab + b² વાળું જે ઇક્વેશન છે જેના ઉપરથી આપણે 25%, 25% અને 75% ની આપણે માફ કરજો 50% ની આપણે ચર્ચાઓ કરતા હોય, તો કેપિટલ ટી સ્મોલ ટી જે એ 50% ની અંદર છે, જ્યારે બાકીના બંને છે એ 25-25, એટલે કે કેપિટલ ટી 25% અને સ્મોલ ટી 25% છે, બરાબર. આ એની ચર્ચાઓ છે જેને બાયોનોમિયલ એક્સપ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. ઓલરાઈટ, આગળ વધીએ છીએ. એના પછી આવે છે અપૂર્ણ પ્રભુતા. એ મેન્ડલના પ્રભુતાના નિયમનો એક અપવાદ તમે ગણી શકો છો. મેન્ડલ એવું કહે છે કે આવું એક સંકરણ પ્રયોગ પ્રમાણે જ બધામાં થવું જોઈએ, પણ અપૂર્ણ પ્રભુતા છે તે તેનો એક અપવાદ છે. કઈ રીતના તો જોઈએ. બે વિરોધાભાસી લક્ષણો વચ્ચે સંકરણ કરાવવામાં આવે ત્યારે F1 પેઢીમાં માત્ર પ્રભાવી લક્ષણ દેખાવું જોઈએ, પરંતુ અપૂર્ણ પ્રભુતામાં એવું નથી થતું. એના કરતા થોડું વિપરીત થાય છે. શું થાય છે, જ્યારે બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા શુદ્ધ પિતૃઓ વચ્ચે, કેવા પિતૃઓ વચ્ચે યાદ રાખજો, જે મેન્ડલે લીધા હતા એવા જ આપણે લઈ લઈએ, શુદ્ધ પિતૃઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે ત્યારે F1 પેઢીમાં મળતી સંતતિ બંને પિતૃઓમાંથી કોઈને મળતી આવતી નથી. જનરલી મળતી આવવી જોઈએ, કાં તો છોડ ઊંચા હોય કાં તો છોડ નીચા હોય. ઊંચા અને નીચાની વચ્ચે કોઈ છોડ ન હોય,
પણ અહીંયા તો સાવ એવું બને છે કે માતા કે પિતા એટલે કે ઊંચા છોડ કે નીચા છોડ બેમાંથી એક મળતું જ નથી આવતું, તો એને અપવાદ કીધો છે અને એને જ આપણે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ એટલે કે અપૂર્ણ પ્રભુતા કીધી છે. બંનેની વચ્ચેનું જે મિશ્ર લક્ષણ ધરાવે છે, અહીં કોઈ પણ જનીન બીજા જનીન પર સંપૂર્ણ રીતે પ્રભાવી હોતું નથી. જોઈએ આપણે એની ચર્ચા કરવાની છે. લાલ રંગના પુષ્પો જેને કેપિટલ આર આર કીધા છે અને સફેદ પુષ્પો જેને સ્મોલ આર આર કીધા છે. બરાબર છે. પ્રથમ પેઢી અહીં બધા જ પુષ્પો ગુલાબી રંગના મળે છે. હવે ખરેખર શું થવું જોઈએ કે કેપિટલ આર અને સ્મોલ આર, તો અહીંયા એવું થવું જોઈએ કે કેપિટલ આર અને સ્મોલ આર જ્યારે ભેગા થાય તો કેપિટલ આર પ્રભાવી છે, એટલે આપણે કેવા જોઈએ કે લાલ પુષ્પો મળે છે, પણ એક્ચ્યુઅલી એવું નથી થતું. તો કેવા મળે છે? આર્ય ગુલાબી પુષ્પો મળે છે. તો બસ આને જ અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. મેન્ડલના નિયમ મુજબ તે લાલ હોવા જોઈતા હતા, પણ અહીં લાલ રંગ સફેદ રંગ નથી, અહીંયા તો ગુલાબી રંગ મળે છે. બરાબર, એના પરથી આ અપૂર્ણ પ્રભુતા છે. અને એમાં તમે પ્રમાણ છે 1:2:1, લાલ કેટલા, ગુલાબી કેટલા અને સફેદ કેટલા, એને પણ તમારે યાદ રાખવું. અપૂર્ણ પ્રભુતાની ખાસિયતો ખાસ યાદ રાખજો. આ પ્રયોગની સૌથી મોટી ખાસિયત એ છે, માફ કરજો, કે અહીં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર બંનેનું પ્રમાણ સમાન એટલે કે 1:2:1 મળે છે. જો 1:2:1 બંનેનું પ્રમાણ સમાન મળે છે. અહીં જનીનો એકબીજામાં ભળી જતા નથી, કારણ કે F2 પેઢીમાં લાલ અને સફેદ રંગના પિતૃ લક્ષણો ફરીથી એની મૂળ અવસ્થામાં પ્રાપ્ત થાય છે, એટલા માટે. એટલે તમને છોડમાં બધા પુષ્પો એક સાથે જોવા મળી શકે છે. એના પછીનો જે આપણો પોઈન્ટ છે સહપ્રભાવિતા છે. હવે મેન્ડલે કીધું એમ કોઈ એક પ્રભાવી થાય, પછી એક પ્રભાવી ન થાય, પછી વચ્ચે અપવાદ આવી ગયો કે કોઈ પ્રભાવી કે પ્રશ્ન નથી, મજા આવે નવો રંગ આવે છે. અને એના પછી આવે છે કોડોમિનન્ટ સહપ્રભાવિતા, બધા એકારે પ્રભાવિત થઈ જાય, એટલે કોઈ પ્રભાવી નહીં, કોઈ પ્રશ્ન નહીં, બધા જ પ્રભાવી. એ આનુવંશિકતાની એવી ઘટના છે જેમાં F1 પેઢીની સંતતિમાં બંને પિતૃઓના લક્ષણો, જો મેં તમને કીધું એમ બંને પિતૃના લક્ષણો એક સાથે સમાન રીતે જોવા મળે છે. એક સાથે સમાન રીતે, નહીતર તો કોઈ એક જ લક્ષણ પ્રભાવિત થવું જોઈતું હતું, અહીંયા તો બંને પ્રભાવિત થઈ જાય છે એક સાથે, એટલે તેને સહપ્રભાવિતા નામ આપેલું છે. બરાબર. અપૂર્ણ પ્રભુતામાં લક્ષણોનું મિશ્રણ થતું હતું, જ્યારે સહપ્રભાવિતામાં કોઈ લક્ષણ દબાતું જ નથી. જો લક્ષણ દબાય તો આપણે એને પ્રસન્ન કહીશું, પણ લક્ષણ એક પણ લક્ષણ દબાતું નથી, એટલે બધા એક સાથે જાગૃત થાય છે, પ્રભાવિત થાય છે. બંને પોતાની હાજરી સ્વતંત્ર રીતે દર્શાવે છે. જ્યારે બે વિરોધાભાસી જનીનો ધરાવતા પિતૃ વચ્ચે સંકરણ થાય ત્યારે F1 પેઢીમાં મળતી સંતતિમાં બંને પિતૃઓના લક્ષણો સ્પષ્ટપણે દેખાય છે. આમાં કોઈ એક જનીન બીજા જનીન પર પ્રભાવી હોતું નથી, એટલે જ એને સહપ્રભાવિતા એટલે કે બંને એકબીજા પર પ્રભાવી છે, બંને જોડે થાય છે. અને સહપ્રભાવિતાનું જે બેઝ લક્ષણ છે, ઉદાહરણ છે, એ આપણા શરીરમાં જોવા મળતી રુધિર જૂથ ABO છે, જેનું NCERT માં ટેબલ આપેલું છે. અને IA, IB અથવા તો સ્મોલ I એને કંટ્રોલ કરવા વાળા જનીનો છે. બરાબર છે. એના ઉપર હવે આપણે પછી આગળ ચર્ચા નથી કરતા. તો આ તમારી પાસે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતાનું એક ટેબલ તમને આપેલું છે, જેનું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી એ તમને કામ લાગે. ફટાફટ ક્વિક રિવિઝનમાં તમને કામ લાગે. બરાબર છે મિત્રો, છેલ્લે સુધી વિડીયો જોજો, તમને દરેક પોઈન્ટમાં આવું કંઈક ને કંઈક શોર્ટ ટ્રિક્સ મળશે, જેથી તમને તૈયારીમાં પેપરમાં સરળતા રહે. ચાલો આગળ વધીએ. ABO રુધિર જૂથ અને બહુવિકલ્પિક કારકો નું પણ આ ઉદાહરણ છે, કારણ કે અહીં એક જ લક્ષણ બે કરતા વધારે એટલે કે 3 કારકો IA, IB અને I એ જવાબદાર છે. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ABO રુધિર જૂથ છે એ સહપ્રભાવિતાનું તો ઉદાહરણ છે જ, સાથે સાથે બહુવૈકલ્પિક કારકો છે, મલ્ટિપલ એલેન્સ જેને આપણે કહીએ છીએ, આ એનું પણ ઉદાહરણ છે. કારણ કે અહીંયા જુઓ જટિલની સંખ્યા 2 કરતા વધારે છે, IA, IB અને I, તો એ બહુવૈકલ્પિક કારકોનું પણ ઉદાહરણ છે. ચાલો એના પછી ભાઈશ્રી મેન્ડલભાઈ તાત્કાલિક બીજો પ્રયોગ કરી નાખ્યો છે, જેને આપણે બે જનીનોનું વારસાગમન અથવા તો દ્વિસંકરણ તરીકે ઓળખાવીએ છીએ, ડાયહાઇબ્રિડ ક્રોસ. એમાં એને બીજના આકાર અને બીજના રંગની ચર્ચાઓ કરી છે. બીજનો આકાર એને ગોળ લીધો છે અને બીજા બીજનો આકાર છે ખરબચડો લીધો છે. એક બીજનો આકાર એને પીળો લીધો છે અને બીજા બીજનો આકાર એને
લીલો લીધો છે, એટલે કે ગોળ પીળા અને ગોળ લીલા, એમ સામે ખરબચડા પીળા અને ખરબચડા લીલા, એટલે ટોટલ તમને 4 સંતતિઓ જોવા મળે. હું ફટાફટ અહીંયા તમને પેઢીઓ દોરી આપું છું, લખી આપું છું, એટલે તમે ફટાકથી એનો પુનેટ સ્ક્વેર બનાવી શકો છો. એટલે કેવા એવું માંગુ છું કે જો અહીંયા બીજનો આકાર કેપિટલ ગોળ માટે કેપિટલ RR છે, બરાબર, ખરબચડા માટે સ્મોલ RR છે. ચાલો, એના પછી પીળા માટે કેપિટલ YY છે અને લીલા માટે સ્મોલ YY છે. તો હું એવું બોલી શકું કે કેપિટલ R અને સ્મોલ R, એટલે એક મારે રંગ લેવાનો છે અને એક મારે આકાર લેવાનો છે. ફરી પાછો બોલું છું, એક મારે રંગ લેવાનો છે, એક મારે આકાર લેવાનો છે. તો હું અહીંયા આકાર ગોળ લઉં છું અને રંગ પીળો લઉં છું. લ્યો RY, તો આ કેવું થશે? ગોળ પીળા થશે. બંને કેપિટલ છે એટલે શુદ્ધ ગોળ પીળા એવું બોલી શકાય એને. પછી હું લઉં છું કેપિટલ R, સ્મોલ r અને કેપિટલ Y. તો સ્મોલ r શેના માટે છે? ખરબચડા માટે છે. કેપિટલ Y શેના માટે છે? પીળા માટે છે. તો આ કેવું થઈ ગયું? ખરબચડા પીળા. એવી રીતના ત્રીજું બનાવવું હોય તો શું બને ભાઈ? તો કે RY લઈ લો. ચાલો, આ ખરબચડા અને આ લીલા, તો ખરબચડા લીલા થઈ ગયા. એવી રીતના કેપિટલ R લઈ લો અને સ્મોલ y લઈ લો, એટલે ગોળ અને લીલા થઈ ગયા. પણ ગોળ કેવા છે? પ્રભાવી છે. ડન થઈ ગયું કે નહીં? બસ હવે આને પુનેટ સ્ક્વેરમાં ઊભા અને આડા ગોળવી દો, મટો આડે ધડ કાપવા, એટલે તમને 9:3:1 નું પ્રમાણ મળી જાય. લ્યો, આ તમારી સામે હું ગોઠવી દઉં છું. આનો પર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, એટલે પરીક્ષામાં ફટાકથી તૈયારી રહેજો. અહીંયા લખેલું છે હો ભાઈ, યાદ રાખજો આને, 9:3:1. બરાબર છે. ચાલો, હવે અહીંયા ગોળ પીળા છે, જો આપણે લખવું હોય તો લખી શકીએ. ગોળ પીળા એટલે કેવા થાય? બરાબર, ગોળ માટે આપણે લઈએ કેપિટલ R અને પીળા માટે કેપિટલ Y લઈએ. ગોળ લીલા એટલે કેવા થાય? ગોળ માટે કેપિટલ R, લીલા માટે સ્મોલ y લઈએ. ખરબચડા માટે શું લઈ શકાય? સ્મોલ r અને કેપિટલ Y છે, માફ કરજો. બરાબર, અને ખરબચડા લીલા માટે શું લઈ શકાય? સ્મોલ r સ્મોલ y. થઈ ગયું કે નહીં? ચાલો, બસ આવી રીતના પછી એનું પુનેટ સ્ક્વેર દર્શાવી દઉં. બરાબર, અહીંયા પુનેટ સ્ક્વેરમાં 16 ખાનાઓ બનશે. 1 2 3 અને 4, એવી રીતના અહીંયા પણ 4. બરાબર, આને એકને અહીંયા ગોઠવો, બીજું અહીંયા ગોઠવો, ત્રીજું અહીંયા ગોઠવો અને ચોથું અહીંયા ગોઠવો. ફરી પાછા એક અહીંયા, બીજું અહીંયા, ત્રીજું અહીંયા અને ચોથું અહીંયા. આપણે રિવિઝન કરીએ છીએ એટલે હું ફટાફટ નીકળીશ. બરાબર, આમાં ટાઈમ નહીં કાઢું. ચાલો આગળ જઈએ. પ્રયોગ પરથી મળેલો નિયમ તમને MCQ માં પૂછી શકાય કે મુક્ત વહેંચણીનો નિયમ છે એ કયા પ્રયોગ પરથી તારવવામાં આવ્યો છે? તો ખાસ MCQ માટે યાદ રાખજો, મુક્ત વહેંચણીનો નિયમ છે એ દ્વિસંકરણના પ્રયોગ પરથી તારવવામાં આવ્યો છે. ઓલરાઈટ, ચાલો આગળ જઈએ. મેન્ડલ આ પ્રયોગ દ્વારા મુક્ત વહેંચણીનો નિયમ આપ્યો છે. એના પછી જે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ અથવા તો રંગસૂત્રવાદ. બરાબર, ચાલો. મેન્ડલના પ્રયોગ પછી લાંબા સમય સુધી ખબર નહોતી કે કારકો છે એ કોષોમાં ક્યાં આવેલા છે. બરાબર, ઈસવીસન 1902 ની અંદર 1902 ની અંદર વોલ્ટન સટન આવે છે અને બીજા એક આવે છે થિયોડર બોવેરી. અહીંયા બોવેરી આવવું જોઈએ. બરાબર, એ આ સિદ્ધાંત રજૂ કર્યો છે. બરાબર, જોડીમાં અસ્તિત્વ એનું એવું કેવું છે કે જનીનોની જેમ રંગસૂત્રો પણ હંમેશા જોડીમાં હોય છે. હોમોલોગસ પેર, હેટરોલોગસ પેર હોતી નથી, હંમેશા જોડીમાં હોય છે. ધોરણ 11 ના ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે માફ કરજો 9 ની અંદર સોરી આ કોષવાળા 8મા ચેપ્ટર ની અંદર આપણે આ શીખીને આવ્યા છે. વિશ્લેષણ આવે છે જન્યુ કોષોના નિર્માણ, જેને આપણે અર્ધસૂત્રી ભાજન કહીએ છીએ, દરમિયાન રંગસૂત્રોની જોડી છૂટી પડે છે અને દરેક જન્યુમાં 2 માંથી એક જ રંગસૂત્ર જાય છે. ફરી પાછું એનું સંશ્લેષણ થાય છે અને જોડી બને છે. સ્વતંત્ર વહેંચણી કોને કહેવાય? રંગસૂત્રોની અલગ અલગ જોડીઓ એકબીજાથી સ્વતંત્ર રીતે છૂટી પડે છે. ફલન એ કઈ કહેવાની વાત નથી. શુક્રકોષ અંડકોષનું મિલન એટલે સ્વાભાવિક સરળ વ્યાખ્યા છે. જનીન અને રંગસૂત્રો વચ્ચેની સમાંતરતા શું છે? બરાબર, NCERT માં ટેબલ આપેલું છે. જેટલી ઇમ્પોર્ટન્ટ વાત છે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. જેટલી ઇમ્પોર્ટન્ટ વાત છે એ તમારા માટે અહીંયા આપેલી છે. બરાબર છે. જનીન છે સ્વતંત્ર રીતે વહેંચાય છે. રંગસૂત્રમાં પણ એવું છે. જનીન છે જન્યુ નિર્માણ સમયે વિશ્લેષણ પામે છે, જ્યારે રંગસૂત્રો છે અર્ધસૂત્રી ભાજન સમયે વિશ્લેષણ પામે છે. જનીન પણ જોડીમાં હોય અને રંગસૂત્રો પણ જોડીમાં હોય છે. ચાલો, આ સિદ્ધાંતને રજૂ કરનાર જે વૈજ્ઞાનિકો છે એ ભાઈસી સટન અને બોવરી છે, પરંતુ એની પ્રાયોગિક રીતે સાબિતી છે થોમસ હન્ટ મોર્ગને આપેલી છે.
બરાબર છે. અને જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આપણે મોર્ગનને ભયંકર રીતે સમજાવીને પૂરો કર્યો હતો. ચાલો આગળ વધીશું. એને ફળમાખી પર આ પ્રયોગો કર્યા છે ભાઈ. બરાબર, ફળમાખીની પસંદગી કરવાના કારણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને પ્રશ્ન પૂછી શકે છે કે કારણ આપી સમજાવો કે ભાઈ શ્રી મોર્ગને ફળમાખી ડ્રોસોફિલા ફળમાખી કેમ પસંદ કરી છે. તો પહેલા તો હાવ સરળ છે કે એનો ઉછેર બહુ સરળતાથી થઈ શકે, લેબમાં તમે એનો ઉછેર કરી શકો. પછી લગભગ 2 અઠવાડિયાની આસપાસનું એનું જીવન ચક્ર છે, બહુ લાંબી લાઈફ સાયકલ છે એની. પછી તો કે એક જ વખતના પ્રજનનની અંદર ઘણી બધી સંતતિઓ પેદા કરે છે, એટલા માટે પણ એનો અભ્યાસ કરવો અનુકૂળ છે. અને એની અંદર રંગસૂત્રોની એટલી બધી માત્રા નથી, એની અંદર રંગસૂત્રોની ઓછી રંગસૂત્રોની સંખ્યા છે, બરાબર. માત્ર 4 જોડ જોવા મળે, માત્ર 4 જોડ, એટલે પણ એનો અભ્યાસ કરી શકાય છે. અને વારસાગમનમાં ભિન્નતાઓ, ટૂંકમાં આંખનો રંગ, પાંખનો આકાર વગેરે વગેરે. તો આ 7 લક્ષણો છે જે હમણાં હું બોલ્યો એક પછી એક એ તમારે યાદ રાખવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ આ પ્રશ્ન, આ ચેપ્ટરમાંથી ખાસ આઈએમપી પ્રશ્ન છે, આને ઇગ્નોર ન કરતા, બરાબર. અને મોર્ગનના પ્રયોગનું જે મહત્વ છે એને આપણે ચર્ચા કરી લઈએ. તો મોર્ગન આ માખી પર પ્રયોગો કરીને સંલગ્નતા, જેને લિંકેજ કહેવાય, અને રીકોમ્બિનેશન એટલે કે પુનઃ સંયોજન ની શોધ કરી અને એને સાબિત કર્યું કે બધા જ જન્યુઓ મેન્ડલના મુક્ત વહેંચણીના નિયમને અનુસરતા નથી. અહીંયાથી તમને ફરીથી એમસીક્યુ પૂછી શકાય છે, આવું કોણે સાબિત કર્યું અથવા તો કયા જનીનો, બરાબર. તો સંલગ્નતા અને પુનઃ સંયોજન પણ જનીનો દર્શાવે છે. તો સંલગ્નતા અને પુનઃ સંયોજન વચ્ચેનો તફાવત શું છે તમને આને યાદ રાખવા માટે પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો, લક્ષણ છે, સંલગ્નતા છે અને પુનઃ સંયોજન છે. તો અર્થ થાય જનીનોનું સાથે રહેવું, એને સંલગ્નતા કહે. પુનઃ સંયોજન, જનીનો વારસાગત રીતે સંયોજન પામીને પાછા ગોઠવાના, એને રીકોમ્બિનન્ટ ફરી જોડાવું. રીકોમ્બિનન્ટ ડીએનએ જેમ આવે છે, આરડીએનએ 9મા 10મા ચેપ્ટરની અંદર 12મા. અંતર સાથે સંબંધો, અંતર ઘટતા સંલગ્નતા વધે છે અને અંતર વધતા પુનઃ સંયોજન વધે છે. સંતતિનો પ્રકાર, પિતૃ જેવી સંતતિ, પિતૃ કરતા અલગ સંપત્તિ. બ્લુ કલરનો આખો એક ચાર્ટ આપેલો છે એનસીઈઆરટી ની અંદર મોર્ગનના પ્રયોગનો, આપણે એને ખૂબ ડિટેલમાં અભ્યાસ કરી ગયા હતા. ચાલો, એના પછી આગળ વધીએ આપણે. આલ્ફ્રેડ સ્ટર્ટ આવે છે અને એ મોર્ગનના શિષ્ય હતા, બરાબર છે. મોર્ગનના શિષ્ય હતા. તેમણે આ પુનઃ સંયોજનની આવૃત્તિનો ઉપયોગ કરી અને રંગસૂત્રો પર જનીનોનું સ્થાન નક્કી કરવા માટે જનીન નકશાઓ તૈયાર કર્યા હતા. તો અહીંયાથી ખાલી એમસીક્યુ માટે એટલું યાદ રાખજો ભાઈ કે જનીન નકશા કોણે તૈયાર કર્યા હતા, આ તમને એમસીક્યુ માં પૂછી શકાય છે. ચાલો આગળ વધીએ. એના પછી છે બહુજનનિક વારસો, પોલીજેનિક ઇનહેરિટન્સ, બરાબર. જ્યારે કોઈ એક જ જૈવિક લક્ષણ, જેને આપણે ટ્રેડ તરીકે ઓળખીએ છીએ, કારક તરીકે ઓળખીએ છીએ, 2 કે તેથી વધુ અલગ અલગ જનીનોની જોડીઓ દ્વારા સંચાલિત થતું હોય અને તેમાં પર્યાવરણની પણ અસર જોવા મળતી હોય ત્યારે બહુજનનિક વારસો કહેવામાં આવે છે. હવે મેન્ડલનો નિયમ દરેક જગ્યાએ સાચો ન પડે. એનું કારણ એક સિમ્પલ એક્ઝામ્પલ છે, આપણી ત્વચાનો રંગ. આપણી ત્વચાનો રંગ મેં તમને ક્લાસ ટાઈમે પણ કીધું, તમને ફરી પાછો કહું છું કે ઉત્તર ભારતથી લઈને સાઉથ ભારત સુધી જઈ આવો, ઉત્તર ભારતથી સાઉથ સુધી જઈ આવો તમે, દક્ષિણ ભારત સુધી, તો તુંડે તુંડે મતિર ભિન્ના, જેવું તુંડે તુંડે ચામડીના કલરો ફરતા આવે છે, હા કે ના, બરાબર. તો જો એક જ કારકો દ્વારા એનું અભિવ્યક્તિ થતી હોય તો પછી બધા માણસોનો ત્વચાનો રંગ એક સમાન હોવો જોઈએ, પણ એવું નથી. ઉત્તર ગુજરાતમાં, ઉત્તર ભારતની અંદર તમે જાઓ તો લોકો ગોરા ગોરા છે, બરાબર. મિડ ભારતમાં આવો તો આપણા જેવા ઘઉંવાના લોકો છે, અને પછી તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ બધા ટ્રક ચલાવે છે. ડિપેન્ડ કરે ચામડીનો કલર કોના ઉપર ડિપેન્ડ કરે છે, તો જનીનોની જોડીઓ, બરાબર, કોના દ્વારા સંચાલિત થાય છે અને એમાં પર્યાવરણની પણ તમને અસર જોવા મળે છે. એટલે આદર્શ ઉદાહરણ છે મનુષ્યમાં ત્વચાનો રંગ. ત્વચાના રંગનું નિયંત્રણ મુખ્યત્વે 3 જનીનો દ્વારા થાય, કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C. હવે પાછા એના કારકો હશે, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. તો કેપિટલ A પણ જોડાય, કેપિટલ B પણ જોડાય, કેપિટલ C પણ જોડાય, કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c.
સંભાવનાઓ કેટલી બધી છે. જો પ્રભાવી હોય તો શું થાય? કેપિટલ A કેપિટલ A, કેપિટલ B કેપિટલ B ને સ્મોલ c. એવી જ રીતના તો કલર કયો મળશે? MCQ માટે ડાર્ક મળે ભાઈ. કેવો મળે? હવે જે ડાર્ક હોય એને જોઈ લેવાનું. જો બધા પ્રચંડ હોય સ્મોલ a સ્મોલ b સ્મોલ c તો રંગ અતિશય ગોરો હોય. બબીતાજી મેં તમને કીધું હતું બબીતા યાદ રાખવાની. બબીતા આમાં છે બરાબર, આમાં બબીતા છે બરાબર, અહીંયા કોણ છે? અય્યર છે. થઈ ગયું ને? ફટતી યાદ રહી જાય. ચાલો, આ બંનેની વચ્ચે અનેક પ્રકારના મિશ્ર શેડ જોવા મળે છે. મિશ્ર શેડમાં બાકીની ગોકુલધામ સોસાયટી આખી તમને જોવા મળે. ચાલો આગળ વધીશું ભાઈ. મનુષ્યની ઊંચાઈ. આમાં કઈ એવું ન હોય કે માણસો કે બધા ઊંચા જ હોય કે બધા ઠીંગણા જ હોય, એવું ન હોય. મીડિયા હાઈટે હોય ને, ઊંચો હોય કે થોડો નીચો, એનાથી નીચો તો નીચાથી વધતા 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 પણ આખો ગ્રાફ મેળવી શકાય છે. ઊંચાઈ પણ કોઈ એક જ જનીનથી નક્કી નથી કરતું. અનેક જનીનો ભેગા મળી વ્યક્તિની ઊંચાઈ નક્કી કરે છે. એટલે આપણે સમાજમાં પણ અલગ અલગ ઊંચાઈ, ખૂબ જ નીચાઈ નહીં, બહુ ઊંચાઈ નહીં, એવા લોકો તમને મળે છે. પછી ઘઉંના દાણાનો રંગ છે બરાબર. ઘઉંમાં પણ લાલાશ પડતા રંગની તીવ્રતા અલગ અલગ જનીનોના સંયોજન ઉપર આધાર રાખતી હોય છે. એટલે ટૂંકમાં મેન્ડલ દરેક જગ્યાએ પરફેક્ટ નથી. પછી આવે છે પ્લિયોટ્રોપી. તો પ્લિયોટ્રોપીને આપણે ખાલી વ્યાખ્યા કરીને ફટાકથી આગળ નીકળી જાય. જ્યારે કોઈ એક જ જનીન એક કરતા વધુ ભિન્ન બાહ્ય સ્વરૂપ, યાદ રાખજો, બાહ્ય સ્વરૂપ લક્ષણો પર પોતાનો પ્રભાવ પાડે અથવા તો એને નિયંત્રિત કરે ત્યારે આવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય અને આવી ઘટનાને પ્લિયોટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ છે આ બંને. આમ તો બીમારી છે PKU ફિનાઇલ કીટોન્યુરિયા અને બીજી બીમારી છે સિકલ સેલ એનિમિયા. આગળ આવશે, આપણે એને ડિટેલમાં ઓલરેડી ચર્ચા કરી ગયા છે. એના પછી તમારે યાદ રાખવા માટે આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ફટાફટ તમારે આખી ડિટેલ માહિતી ન વાંચવી પડે અને ટુ ધી પોઈન્ટ તમે આને યાદ રાખી શકો છો. જો વિગત શું આપી છે? લિંગ નિશ્ચયનનો મુદ્દો છે. આ મૂળ શેનો મુદ્દો છે? લિંગ નિશ્ચયનનો મુદ્દો છે કે મનુષ્યમાં અને પક્ષીઓમાં લિંગ નિશ્ચયન. તો યાદ રાખો, જો મનુષ્યમાં શું છે? વિષમયુગ્મી છે XY, અને અહીંયા પક્ષીઓમાં પણ વિષમયુગ્મી પદ્ધતિ છે. ખાસ એ આ તો આવી જાય. તમે આવું કરો, XX એટલે માદા થાય, XY એટલે નર થાય, પેલા સાથે પેલું એટલે XX થાય, પેલા સાથે બીજું એટલે XY થાય, બીજા સાથે પેલું એટલે XX થાય, બીજા સાથે બીજું એટલે XY થાય. એ તો આખા ગામને આવડે, એમાં કઈ નવાઈનું તીર નથી. મતલબ આ માદા છે, આ નર છે, આ માદા છે, આ નર છે, આ છોકરી, છોકરો, છોકરી, આખા ગામને આવડે. એમાં નવું શું છે? યાદ એ નહીં રાખો. યાદ આ રાખવાનું છે કે લિંગ કોણ નક્કી કરે છે? લિંગ વિષમયુગ્મતામાં લિંગ કોણ નક્કી કરે છે? તો સમયુગ્મી કોણ છે? તો લિંગ નિશ્ચયન પદ્ધતિમાં માદા, માનવની વાત કરીએ તો માદા સમયુગ્મી છે, જ્યારે પક્ષીઓમાં નર સમયુગ્મી છે. આપણામાં ઊંધું હોય, આપણામાં નર કેવો છે? વિષમયુગ્મી છે, માદા સમયુગ્મી છે. યસ ઓર નો? બરાબર. પણ પેલામાં એવું નથી. હવે આમાં લિંગ કોણ નક્કી કરે? IMP આ છે, યાદ આ રાખવાનું છે. તો માનવની વાત કરીએ તો છોકરી આવે કે છોકરો આવે એના માટે પિતા જવાબદાર છે, માતા જવાબદાર નથી. આખા સમાજને આપણે આ શીખવાડવાનું છે બરાબર, કે છોકરો આવશે એના માટે જવાબદાર પિતા છે અને છોકરી આવશે તો એના માટે પણ જવાબદાર પિતા છે. સ્પષ્ટ દેખાય છે. માદા પાસે તો X અને X જ કારક છે. એ તો પેલું આપે બીજું આપે, શું ફરક પડે? પણ જો હું પેલું X આપું તો દીકરીનો જન્મ થાય અને હું જો Y આપું તો દીકરાનો જન્મ થાય. એટલે નર જવાબદાર છે. એવી જ રીતના પક્ષીઓની વાત કરો તો એની અંદર લિંગ છે એ એની માદા દ્વારા નક્કી થાય છે. ઓલરાઈટ, ચાલો આગળ વધીએ ભાઈ. એના પછી ધ બેસ્ટ વન, આપણું ફેવરિટ, મધમાખીમાં લિંગ નિશ્ચયન પદ્ધતિ. આ યુનિક છે એટલે આપણે એને અલગથી ભણતા હોઈએ છીએ. નહીતર આ ટોપિક પણ લિંગ નિશ્ચયન પદ્ધતિનો જ છે. તો પિતૃઓની ચર્ચા કરો તો માદા છે અને નર છે. અહીંયા રંગસૂત્રોની સંખ્યા 32 છે, અહીંયા 16 છે. અહીંયા અર્ધસૂત્રી ભાજન થાય એટલે 16 થઈ જાય, અહીંયા સમસૂત્રી ભાજન એટલે 16. હવે શીખવાનું છે, હવે માદામાંથી 16 ફલન વગર જ સીધે સીધું, ચાલો માફ કરજો, અહીંયા ફલન વગર જ સીધે સીધું નરનું નિર્માણ. ફલન વગર અંડરલાઈન કરો અને ટીક કરીને એને ખાસ લખો પેપરમાં. ફલન વગર સીધું નરનું નિર્માણ થાય. અહીંયા ફલન થાય છે એટલે નરના 16 માદાના 16 ભેગા મળીને 32 એટલે પાછા 32. જોયું તમે કેવું ક્રોસ થયું? હે ને? આ મધમાખી છે બરાબર છે. અને આપણે ફલન વગર જો બીજનું નિર્માણ થતું હોય તો આપણે એને અસહયોગી જનન તરીકે ઓળખાવીએ છીએ. અને મધમાખી માટે એક ફેમસ કહેવત છે જેને આપણે ઓલવેઝ લખવી જોઈએ અને યાદ રાખવી જોઈએ કે
શું કહેવત છે કે મધમાખીઓને છે ને પિતા ન હોય, અને પિતા ન હોય એટલે એને પુત્ર પણ ન હોય, પણ એને દાદા છે, અને દાદા છે એટલે પૌત્રય છે. આવું એનસીઆરટી એ પણ સ્પષ્ટ લખેલું છે. ઓલરાઈટ, ચાલો એના પછી વિકૃતિ આવે છે. સજીવના જનનિક દ્રવ્યમાં અચાનક આવતા વારસાગત ફેરફારોને મ્યુટેશન અથવા તો વિકૃતિ કહીએ છીએ. વિકૃતિના બે પ્રકાર છે, એક પોઈન્ટ શિફ્ટ મ્યુટેશન છે અને પોઈન્ટ મ્યુટેશન છે, અને બીજું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન છે. એક જ જનીન એક જ કારકમાં ફેર પડે તો એને આપણે પોઈન્ટ મ્યુટેશન કહીએ છીએ, અને આખી ફ્રેમ જો નુકસાન પામે તો એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખાવીએ છીએ. પોઈન્ટ મ્યુટેશન, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન અને રંગસૂત્રીય વિકૃતિ છે, જેનું એક આદર્શ ઉદાહરણ છે ડાઉન સિન્ડ્રોમ. બરાબર છે. આનાથી આપણા જીનોટાઇપની અંદર ફેરફાર પડે છે, અને ઇવન આનાથી આપણા ફિનોટાઇપ પણ અસર પામે છે, એટલે કે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારને પણ અસર થાય છે. વંશાવળી પૃથ્થકરણની ચર્ચા કરતા પહેલા આ તમને યાદ હોવું જોઈએ, અને એની ચર્ચા કરતા પહેલા તમે યાદ રાખજો, માનવ કુટુંબમાં પેઢી દર પેઢી કોઈ વિશિષ્ટ લક્ષણ કે રોગના વારસાગમનની નોંધને ચાર્ટ કે નકશા સ્વરૂપે દર્શાવવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવે છે એને આપણે પેડિગ્રી એનાલિસિસ એટલે કે વંશાવળી પૃથ્થકરણ કરીએ છીએ. આટલું યાદ ન રહે તો ખાસ એ યાદ રાખો કે એનો હેતુ શું છે. વંશાવળી પૃથ્થકરણ ક્યાં ઉપયોગમાં લેવાય છે? તો વારસાનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડની પેલી રાણી તમને યાદ હશે, જેની આપણે ખૂબ ચર્ચાઓ કરી હતી. બરાબર. પછી રોગનું નિદાન અને પ્રભાવિતા અને પ્રછન્નતા જાણવા માટે આ વંશાવળીનો ઉપયોગ થાય છે. આ સિમ્બોલ્સ વિશે હું બહુ ડિટેલ ચર્ચા નથી કરતો. આઈ હોપ કે તમે આગળ વધી ગયા. હવે જો ગાઈસ તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. પહેલા આ તમને ખૂબ જ આઈએમપી છે અને કામ લાગશે. તમે આટલું વાંચી લેશો એટલે તમારે બહુ ઇન ડિટેલ ચર્ચા કરવાની જરૂર નહીં પડે. ફટાકથી તમને જેટલી થિયરી લખવાની છે એ તમને ફટાફટ યાદ આવી જશે. શું છે ભાઈ? તો કે મેન્ડેલિયન અનિયમિતતાઓ છે. આના સિવાયની જે રંગસૂત્રીય અનિયમિતતાઓ છે એને નોન મેન્ડેલિયન ડિઝીઝ પણ કહેવાય, અનિયમિતતાઓ કહેવાય. જે આનુવંશિક રોગો અથવા અનિયમિતતાઓ મુખ્યત્વે કોઈ એક જ જનીનમાં વિકૃતિ થવાથી, અંડરલાઈન કરજો, વ્યાખ્યા લખવી પડે, આવવાથી થાય છે, અને જેનો વારસો છે એ મેન્ડલના આનુવંશિકતાના સિદ્ધાંતો મુજબ પેઢી દર પેઢી ઉતરી આવે છે, એને આપણે મેન્ડેલિયન ડિસઓર્ડર કે મેન્ડેલિયન અનિયમિતતાઓ કહીએ છીએ. કયા કયા છે એની અંદર? તો ફટાફટ આપણે એની ચર્ચા કરી લઈએ. તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. રોગનું નામ છે અને એની અસરનો પ્રકાર છે. તો એક રોગ છે હિમોફિલિયા. બરાબર છે. લિંગ સંલગ્ન પ્રછન્ન રોગ છે. આ એમસીક્યુ માં આવું પૂછાય. જ્યાં જ્યાં હું અંડરલાઈન કરું છું ને એ એમસીક્યુ પૂછાય તમને. બરાબર છે. એનાથી શું બીમારી, શું અસર દેખાવા મળે છે? રુધિર જામવાની પ્રક્રિયા, એમાં ખામી આવી જાય. સિકલ સેલ એનિમિયા છે. આરબીસી નો આકાર દાંતરડા જેવો થઈ જાય, સિકલ જેવો, દાંતરડા જેવો આકાર થઈ જાય આરબીસી નો આપડા, એટલે એને સિકલ સેલ કહીએ છીએ. રંગ અંધતા, જેને કલર બ્લાઇન્ડ, આ આંધળો નથી, આ આંધળો નથી, એને ખાલી રંગ ભેદમાં તકલીફ થાય છે, અને લાલ લીલો રંગ એ બિચારો ઓળખી નથી શકતો. બરાબર, આંધળો નથી. ફિનાઇલ કીટોન્યુરિયા છે, જેને ટૂંકમાં પીકેયુ કહેવાય છે. બરાબર. આ એક ચયાપચયની ખામી છે. તમારે મને કોમેન્ટ્સમાં જણાવવાનું છે કયા ઉત્સેચકની ઓળખથી આ રોગ જોવા મળે છે. હું આશા રાખું છું કે તમે કોમેન્ટ્સ કરશો. ચલો આગળ વધીએ. એના પછી છે થેલેસેમિયા. આ એક દૈહિક સંલગ્ન પ્રછર રોગ છે, જેની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે. એના પછી સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, જે દૈહિક પ્રછન્ન રોગ છે. ચાલો, તો આ સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે. બરાબર છે. ચાલો, હવે ફરી પાછું આપણે રંગસૂત્રીય અનિયમિતતાઓ જોવાની છે, તો તમે એક આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી તમને ફટાફટ ઉતાવળે ક્વિક રિવિઝન કરવામાં મદદરૂપ થાય. રંગસૂત્રીય અનિયમિતતાઓ. ચાલો જોઈશું ભાઈ આપણે એને. જ્યારે એક અથવા વધારે રંગસૂત્રોની સંખ્યામાં વધારો, ઘટાડો અથવા રંગસૂત્રોની રચનામાં સામાન્ય ફેર, વધારો ઘટાડો, યાદ રાખજો, વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે. ઘટાડો એટલે લોપ થવો, ઘટાડો એટલે કોઈ જગ્યાએ લોપ શબ્દ લખેલો હોય, અથવા તો એની રચનામાં ફેરફાર થઈ શકે છે. તો આપણે એને રંગસૂત્રીય, કારણ કે રંગસૂત્રમાં થાય છે. એની પહેલા જોયું તમે, આ જનીનમાં હતું, આ જનીનમાં હતું, એટલે એને આપણે જનીનિક વિકૃતિ કહેતા હતા. પણ હવે આપણે જે ભણીએ છીએ રંગસૂત્રમાં છે. હવે આપણે જે ભણીએ છીએ એ રંગસૂત્રમાં છે, એટલે આપણે એને રંગસૂત્રીય અનિયમિતતાઓ કીધી છે, નોન મેન્ડેલિયન કીધા છે. તો રોગ છે રંગસૂત્રીય સ્થિતિ, રંગસૂત્રમાં શું ફેરફાર આવે છે
અને મુખ્ય લક્ષણ આપણે જોવાનું છે. તો પહેલો રોગ છે ડાઉન સિન્ડ્રોમ. ડાઉન સિન્ડ્રોમ એની અંદર ખાસ એમસીક્યુ માં પૂછાય છે ને કેટલી વખત પૂછાણું છે 21માં રંગસૂત્રમાં ટ્રાયસોમી સર્જાય છે. ટ્રાયસોમી હવે ખરેખર શું હોય કોઈ એક્ઝામ્પલ તરીકે આપણે XX લઈ લીધું તો આ ડાય થયું. હવે એમાં ક્યાંકથી ત્રીજું જોડાઈ જાય તો એને ટ્રાયસોમી કહેવાય. એટલે કે વધારાનું રંગસૂત્ર જોડાઈ જાય. આનાથી શું ખામી સર્જાય છે આપણા શરીરની અંદર? માનસિક મંદતા અને વિશિષ્ટ શારીરિક ચહેરાના લક્ષણો. NCERT એ ખૂબ સુંદર ડાયાગ્રામ દોરેલો છે. ચાલો પછી ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ્સ બરાબર છે. XXY ની પરિસ્થિતિ સર્જાય છે. નરમાં વધારાનું X રંગસૂત્ર એટલે નરમાં સ્ત્રી તત્વ વધારે જોવા મળે. નરમાં માદા જેવા લક્ષણો થાય એટલે કે સ્તનનો વિકાસ નરમાં જોવા મળે છે. ન કરવો જોઈએ પણ બીમારી થઈ છે, ખામી થઈ છે રંગસૂત્રમાં. કઈ ખામી થઈ છે? ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ્સ એટલે XXY સર્જાણું. નહીં તો જનરલી નરમાં શું હોય તો કે X અને Y હોય, પણ અહીંયા શું થાય છે XXY એટલે એક ત્રીજું જોડાણ થયું કે નહીં? તો આ તો કોને ઇન્ડિકેટ કરે છે? માદાને ઇન્ડિકેટ કરે. આ કોને ઇન્ડિકેટ કરે? નરને ઇન્ડિકેટ કરે. તો નરમાં કોના જેવા લક્ષણ આવ્યા? માદા જેવા. કયું લક્ષણ આવ્યું તો કે સ્તન ગ્રંથિનો વિકાસ થયો નરમાં. ક્લાઇનફેલ્ટર છે બરાબર. ચાલો એના પછી છેલ્લું છે ટર્નર સિન્ડ્રોમ બરાબર. હવે અહીંયા જુઓ તમે XO થઈ ગયું. XO કાં તો XX હોય કાં તો XY હોય. આ O એટલે લોપ થઈ ગયું. સમજો તમે અભાવ. નવું ન થયું, અભાવ થયો છે બરાબર. આવી સ્થિતિ છે માદાની અંદર સર્જાય છે એટલે કે માદા વંધ્ય હોય છે. અને ગૌણ જાતીય લક્ષણોનો માદાના ગૌણ જાતીય લક્ષણો કયા છે? સ્તન ગ્રંથિ છે, હા કે ના? ચહેરા ઉપર દાઢી, વાળ, મૂછ નો, આ બધાના ગૌણ જાતીય લક્ષણો છે. તો એને અભાવ જોવા મળે છે. ચેપ્ટર નંબર 2 ની અંદર ગૌણ જાતીય લક્ષણો આવે છે ભાઈ, બરાબર છે. ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ આ ચેપ્ટરના મોસ્ટ IMP MCQ અને પ્રશ્નો. આશા રાખું છું કે તમને થિયરી બરાબર સમજાણી હશે. સાથે સાથે જો કઈ સુધારો વધારો કરવાની જરૂર લાગતી હોય તો તમે અમને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. અમે ખૂબ જ ઓછા પરંતુ બહુ જ જરૂરી IMP પ્રશ્નો અને MCQs તમને પ્રોવાઈડ કરીએ છીએ. મારા હડતાની સાથે તમે આના સ્ક્રીનશોટ લઈ શકો છો, એ તમને કામ લાગશે. અને હા મિત્રો, ભૂલતા નહીં, આપણે બધા ચેપ્ટર્સ પતી જાય, રિવિઝન થઈ જાય પછી આપણે એક મેગા લેક્ચર રાખીશું જેમાં મારા દ્વારા તમને અપાયેલા અને પ્લસ બીજા વધારાના MCQ નું આપણે સડન એક સોલ્યુશન કરીશું તમારા પેપરના આગલા દિવસે, જેથી તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડે. બરાબર છે. ચાલો હવે વધારે તમારો સમય ન લેતા હું આને આગળ ચલાવું છું. તમે આના સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો તો આ તમારું પહેલું છે. આમાં 3 MCQ છે. નેક્સ્ટ 4, 5 અને 6 નંબરના MCQ તમને આમાં જોવા મળે છે. બરાબર. ચાલો એના પછી MCQ નંબર 7, 8 અને 9 છે, 10 છે. બરાબર છે. ચાલો જો આવ્યું છે, દેખાય છે તમને? જનીનની એક જોડ બીજાની અસરને દબાવી દે છે. આમાં ક્યાંક તમે ઊંધું ન ટીક કરતા. ચાલો એના પછી નેક્સ્ટ છે 11, 12, 13 અને 14મા નંબરનો MCQ છે જે તમારી સામે દેખાઈ રહ્યા છે. ચાલો એનાથી આગળ વધીએ આપણે તો નંબર 17મો છે. બરાબર. અહીંયા હું જરા તમને બતાવી દઉં કે આ O પોઝિટિવ લખેલું છે. જરા જોઈ લઈએ આપણે. આ O પોઝિટિવ છે, O પોઝિટિવ, A પોઝિટિવ છે, A પોઝિટિવ, B પોઝિટિવ, O પોઝિટિવ છે, આ AB પોઝિટિવ છે અને આ O પોઝિટિવ છે. એવી રીતના આ O પોઝિટિવ છે અને આ O પોઝિટિવ છે. બરાબર છે. ચાલો હવે તમારી સામે હું સેક્શન મુજબ દરરોજની જેમ આજે પ્રશ્ન મૂકી રહ્યો છું જેના પર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. સેક્શન A ની અંદર મેં તમને 5 પ્રશ્નો આપેલા છે. બરાબર છે. એનાથી આગળ સેક્શન B ની અંદર મેં તમને 5 પ્રશ્નો આપેલા છે. વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો, તમને ખૂબ જ ઉપયોગી છે, કામ લાગશે. એના પછી સેક્શન C ની અંદર મેં તમને 11 પ્રશ્નો આપેલા છે. બરાબર છે. ખૂબ જ IMP છે. તમે પાછળના વર્ષોના પેપર ઉઠાવીને જોશો તો આમાંથી ઘણા ખરા પ્રશ્નો તમને ત્યાં જોવા મળશે. હું આશા રાખું છું કે તમે સ્ક્રીનશોટ લઈ લીધા હશે. ચાલો અહીંયા ધ્યાન આપજો. પુનેટ સ્ક્વેર દ્વારા સમજાવો એવું કીધું છે કે નહીં, પ્રશ્ન ખાસ વાંચી લેવો. બરાબર છે. ચાલો તો આ સેશનની અંદર જોડાવા માટે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
આપણે તમારા ખૂબ સારા પ્રતિભાવોના ધ્યાનમાં રાખી અને આવી જ રીતના આપણે આગળ વધતા રહીશું. બાકીના આપણા જે ચેપ્ટર્સ છે એનો વિડીયો હું રોજ આવી રીતના તમારા સુધી પહોંચાડતો રહીશ. ઓશિયન ઓફ નોલેજ તમારા માટે તમારા થકી કામ કરે છે. તો અમે આશા રાખીએ છીએ કે તમને અમારા વિડીયો પસંદ આવશે. તો તમે લાઈક કરજો અને શેર કરો, મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો અને મેક્સિમમ લોકો જે આપણી આઈએમપી ટ્રિક્સ છે, શોર્ટકટ્સ છે, એના ફાયદા લઈ શકે એવી અમે આશા રાખીએ છીએ તમારાથી. નમસ્કાર મિત્રો, થેન્ક યુ સો મચ.